ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તો તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે તો આપણે રામનવમી છે, રામ ભગવાનની, કે આજે રામ ભગવાનનો તહેવાર જ કહેવાય કે તમે જે ગણો છે. આજે આપણે શોભાયાત્રા છે એમાં પણ જાશું અને કાલની તમે રામ ભગવાનની આપણે રેલી નીકળી અને તમને દેખાડી. બધાને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કેવી રેલી થઈ ગઈ. અને હું ને બા અત્યારે જવાના છીએ રામ ભગવાનના મંદિરે દર્શન કરવા, તો તમે બધા કન્ટિન્યુ રહેજો. અને ચાલો આપણે અત્યારે નાસ્તો કરી લઈએ અને શું છે સવારનો બારનો નાસ્તો તે જાણીએ. જય શ્રી કૃષ્ણ બા. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા. આજ તો રામનવમી છે. હા, રામનવમી છે આજે. આજે તો રામ ભગવાન નો મોટા મોટો દિવસ, પ્રાગટ્ય દિવસ. સવારમાં શું નાસ્તો છે બા આજે? આ અવડી તપેલી નું તારી હાથો રાખ્યો હા, બહુ ભાવે ને એટલે અટાણમાં એક થાળી ગરમા ગરમ કરી દીધા. હા, ઢોકળાની ગરમા ગરમ થાળી સારું થયું. મને બહુ ભાવે બા ઢોકળા. કરી દીધા બાપાને. એક થાળી રાખી. હા, તો ચાલો આપણે ચા ભાખરી ને ઢોકળા ખાઈ લઈએ. જોવો મિત્રો, અત્યારે પણ સવારે પણ મસ્ત ઢોકળા બનાવ્યા છે ભાઈ. હાથો રાખી મેં પણ ફ્રીજમાં હાથો મૂકી રાખવાનો બા. બહાર રાખ્યું તો ખાટો થઈ જાય. હા, ખાટો થઈ જાય અને ઢોકળા પણ એના ખાટા થાય એટલે નો મજા આવે. હા, એવાની એવા. તો ચાલો બા આપણે નાસ્તો પાણી કરીને જવું છે ને રામ ભગવાન ના મંદિરે. મંદિરે રામનું છે ને, જઈ આવી આપણે મા દીકરો. સ્વર્ગસ્થમાં ગયો તો. આજે રામ ભગવાન ની શોભાયાત્રા નીકળે ને. ચાલો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને જઈએ અને પછી બધા મિત્રોને પણ આપણે રામ ભગવાન નું મંદિર દેખાડીએ. મિત્રો, આપણે બપોર થઈ ગઈ છે ને આપણે ફરી પાછા આવી ગયા છે કિચનમાં. અને આજે ફરી પાછા આપણે બેન પણ આવી ગયા છે. તો આજે કેમ તમે તમારા બાબુને તેડાવો જલ્દી, મારે દોડમ દોડી થઈ જાય. હા, એ વાત સાચી. તો આજે કેમ મોડું થઈ ગયું? આજે અમારે મંદિરે પારાયણ હતી, કથા હતી. તો 9 વાગ્યાના ન્યા હતા તે 11:30 સુધી. ઓહો. પછી ઘરે આવીને સાડી ને બધું પહેર્યું, તો સાડી પહેરીને તો અહીંયા અવાય નહીં એવી રીતે. તો રસોઈ કેમ કરું? ચેન્જ કર્યું બધું એટલે થોડુંક મોડું થઈ ગયું. તો આજે આપણે રસોઈ આજે નો અત્યારે જાજો ટાઈમ જ નથી મારી પાસે, કારણ કે ફરાળ ન્યા કરવાનું છે મારે. એટલે આ ખાલી રસોઈ કરીને વહી જાય. પછી એવું લાગશે ને તો બપોર પછી આટો મારશું પાછા. આવજો હોય ને એટલે. અત્યારે જો લોટ બંધાઈ ગયો છે રોટલીનો, બટેકા સુધારીને કમ્પ્લીટ કરી લીધા છે. તો ફટાફટ બટેકાનું શાક થઈ જાય અને પછી મારી દે સીટી અને ત્યાર પછી કરી દઈએ રોટલી. હા, રોટલી ને બીજું આજે તો આપણે બટેટાનું શાક ને આજે મમ્મી હોય ને તો તમારે ફરમાઈશ થાય બધી. ફરમાઈશ નહીં, ઓલું બનાવી દે દાળ ભાત ને શાક ખીચડી ને. જો શાક હવે થઈ ગયું છે. હવે સીટીઓ પડે એટલે આપણે ફટાફટ રોટલી કરી નાખીએ. બટેકાનું શાક ને રોટલી. આજે તો આજે ઈદ બે મળશે, કારણ કે જો ભૂમિ હોય તો અત્યારે ફરાળ હોય, આપણે શીરો બનાવે, ખીર બનાવે, સૂકી ભાજી હોય, આપણે થેપલા હોય. આજે તો પાછી રામનવમી છે બેન, તું રહી જો રામનવમી. એટલે તો કહું છું અહીંયા આવી તો મારી એક ને અહીંયા હું જઉં
તો મારી હાટુ સેપરેટ ફરાળ બનાવવું પડે. હા, ફરાળ બનાવવું અને આપણે દાદાને એની સૂકી ભાજી ખાતા નથી, એટલે જો હું અહીંયા ફરાળે બનાવું અને રેગ્યુલરે બનાવું તો બહુ મોડું થઈ જાય. હા, મોડું થઈ જાય. એની કરતા ત્યાં તો રેડી છે. હા, એટલે મેં કીધું હું ફટાફટ રસોઈ કરી અને આવી જાઉં છું. જમીને એવું લાગશે તો 4-5 વાગે ફરી આટો મારી જે જલ્દી કરવા માટે. ચાલો હવે ફટાફટ જો હવે જો લોટ બંધાઈ ગયો છે. આ લોટ બંધાઈ ગયો છે અને શાક ચડે ત્યાં ફટાફટ રોટલી કરી નાખો. એટલે તમે બધા જમી લ્યો. હા, અને તમે તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? ચશ્મામાં તમારો ભાઈ કેવો લાગે જરા કોમેન્ટ કરી નાખજો. તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આજે તો બાનો એક મસ્ત મજાનો ગરબો સાંભળ્યો, કારણ કે હમણાં કેદુનો એક ગરબો સાંભળ્યો નહોતો. તો ચાલો બાનો મસ્ત મજાનો એક ગરબો સાંભળીએ. તો કેમ છો બા? અરે મજા ભાઈ. તો વાંધો નહીં. છેલ્લું નોરતું માનું છેલ્લું નોરતું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે માનું આજે છેલ્લું નોરતું છે અને આપણે કેદુનો હમણાં ગરબો પણ નહોતો સાંભળ્યો તમારો. આ છેલ્લા નોટ છે તો છેલ્લું નોરતું છે તો માનો એક મસ્ત મજાનો ગરબો સંભળાવો. માનું ગરબો રે રમે રાજ ને દરબાર, રમતો મતો રે ગયો છે સુતારીને દા, એલી સુતારની નાર તું સુતી હોય તો જાય, માને ગરબે રે રૂડા બાજ ઓટલાય, માનો ગરબો રે ઘૂમે રાજ ને દરબાર, રમતો ભમતો રે ગયો છે માળીડાને બા, એલી માળીડાની નાર તું તો સૂતી હોય તો જાય, માના ગરબે રે રૂડા હારલા પહેરાય, માનો ગરબો રે રમે રાજ ને દરબાર, રમતો ભમતો રે ગયો છે કુંભારીને બા, એલી કુંભારની નાર સૂતો સૂતી હોય તો જાય, માના ગરબે રે રૂડા ઝાળિયા મેલાય, માનો ગરબો રે રમે રાજ ને દરબાર, રમતો ભમતો રે ગયો છે ઘાસીડાને ગા, એલી ઘાસીડાની નાર તું તો સૂતી હોય તો જાય, માના ગરબે રૂડા દીવેલ પુરાય, માનો ગરબો રે રમે રાજ ને દરબાર, માનો ગરબો રે રમે રાજ ને દરબાર, રમતો ભમતો રે ગયો છે કાપડિયાને બા, એલી કાપડિયાની નાર તું તો સૂતી હોય તો જાય, માના ગરબે રે રૂડી ચૂંદડી લઈ જાય, માનો ગરબો રે રમે રાજ ને દરબાર. વાહ બા વાહ, બહુ જ મજા આવી ગઈ ને મસ્ત ગરબો ગાયો હો બા. આજે કેટલા દિવસ બાદ તમારો ગરબો સાંભળ્યો? નકર હમણાં કીધું ને આપણે સાંભળ્યો નહોતો ને આજે સાંભળ્યો ને બહુ મજા આવી ગઈ. અને મિત્રો તમે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો કે બાનો ગરબો કેવો તમને લાગ્યો.
તો ફાઇનલી મિત્રો તમે જોયું કે આપણે રામ ભગવાનની રેલીમાં ગયા હતા અને બહુ જ મજા આવી. આજે રેલી હતી, શોભાયાત્રા, તે બહુ જ મોટી હતી. ઓછામાં ઓછી 2 થી 3 કિલોમીટર લાંબી હતી. અમારે અહીંયા ટાવર રોડ છે અમરેલીમાં, ટાવર રોડેથી લઈને મોટા બસ સ્ટેન્ડ સુધી નથી. બહુ મોટી રેલી હતી અને મજા આવી ગઈ. અને તમે જરૂરથી કોમેન્ટ કરજો કે તમને કેવી મજા આવી આજની રેલીમાં. અને આ મિત્રો આપણે ટૂંક જ સમયમાં હવે બાબુ આવી જશે, કારણ કે મેં 4 વાગે કોલ કર્યો હતો બાબુને, ત્યારે 4 વાગે બસમાં બેઠા હતા. તો ચાલો આપણે હવે તમને બાબુ આવે ત્યારે તમને મળાવીએ. તો ફાઇનલી આપણે આવી ગયા છે બાબુ. 7:30 આવ્યા હું, અને તમારો તો હું બહુ વેઇટ કરતો હતો ને તમારી વિના ગમતું નહોતું. કોણ બોલ બોલ કરે? બેન આવ્યા હતા પણ એ રસોઈ બનાવીને વહી જાય. પણ એની ન્યાય કામ હોય. ન્યાય કામ કરીને આવે, ન્યાય કામ કરવા લાગે. અને આજે આપણે રેલી હતી 2-3 કિલોમીટર લાંબી બાપુ રેલી હતી. રાજુલાય તે ઓડી લાંબી રેલી હતી. ગામ તો હાવ સખત ગામ બંધ હતું. આપણે બહુ મોટી રેલી હતી ને બહુ મજા આવી. આપણે યુટ્યુબ ફેમિલી ને પણ બધું દેખાડ્યું. તો આ રામનવમ નું બધે એટલું મહત્વ છે, પણ કરવું રાખવું જ જોઈએ. હા, પણ એટલું તો આપણે હિન્દુત્વ સનાતન ધર્મ નું રાખવું જ જોઈએ. ધર્મ નું રાખવું જોઈએ. જન્માષ્ટમી નું, રામનવમ નું રાખવું જ જોઈએ. આ જો હું રામનવમ રહીશું. રામનવમ રહ્યા છે તો ફરાળ હશે ને આજે તો તમારે? સાબુદાણા બટેટાના વડા કરવા છે. સાબુદાણા બટેટાના વડા કરવાના છે. હા. તો આપણે આ મસાલો તો તૈયાર જ છે. તૈયાર કર્યો છે એમ ને? અને આ ભાઈ ને ખાવીશ મેગી. મેગી ખાવી છે. હા, તો એની સાથે જો મેગી બનાવી. તો આપણે આ કેવી વઘારેલી મેગી બનાવવાની છે. મારે બધી મસાલા વાળી ખાવી છે. તો મેં કીધું એમ કરતો. આપણે ફાઇનલી આપણા વડા તૈયાર થઈ ગયા છે નહીં બાબુ? હા. તો બાબુ આપણે આ લોટ વાળા કેમ કર્યા છે? એનો લોટ છે આ? લોટ વાળા નથી, આ બટેટા છે, ઓલા સાબુદાણા બટેટાના વડા છે. પણ આ લોટ તમે આમાં તપકીરનો ચોટાડવો જ પડે તો તે બટેટાનો આમાં ઓલું તળાય ને. નકર ફાટી જાય એમ? હા, ત્યાં તપકીરના લોટ વાળા છે. અને બાબુ આપણે આ વડામાં શેનો મસાલો કર્યો? એમાં પેલા બટેટા બાફી નાખ્યા હતા, પછી નાખ્યા સાબુદાણા પલાળી દીધા હતા. સાબુદાણા પલાળેલા. અને સિંગદાણા ભૂકો, વરિયાળી, તલ, ટોપરું, ખાંડ, લીંબુ, ધાણા જીરું, તીખા. ઓહો, બહુ જાજી વસ્તુ નાખી છે. બધું નાખીને મસાલો કરી અને ગોળી વાળી અને પછી તળી નાખવાનું. તો મસાલો બહુ જાજો એડ કર્યો છે બાબુ. તો ચાલો આપણે એને તળીએ. તો બાબુ આ વડા તો ક્રિસ્પી ને મજા આવી જશે, કારણ કે બહુ જાજો મસાલો નાખ્યો. તલ, સિંગદાણા, વરિયાળી બધું શેકેલું હોય, ભૂકો. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ વડાને તળાઈ જાય પછી. તો ફાઇનલી મિત્રો આપણે જમી કરવીને ફ્રી થઈ ગયા છે ને અહીંયા બાબુ આપણને રાજુલાથી લાવ્યા એ બધી વસ્તુ દેખાડે છે. તો શું લાવ્યા છો બાબુ તમે? બાબુ કિલો કેરી લાવ્યા. કેરી તો વાડાની 3 આ બધી કેરી છે. બધી કેરી છે. તો આ તો બહુ મોટી કેરી આવવા મળી બાબુ. આ તો મેં નાની લીધી, આનથી મોટી હતી. ઓલી કેસર બાબુ ક્યારે આવે? કેસર જ છે. કેસર છે. તો આ પાકે એટલે આ પાકે એટલે મોટી થાય. પાકે એટલે મોટી થઈ જાય. ગોળ કેરી નાથનું કરવું છે ને, એટલે આ કેરી લાવી. પછી આ જો આ વાડાનો ભીંડો જો આ આવડો મોટો છે પણ હાવ કૂણો હોય જો. હાવ કૂણો છે. હું આ તો ત્યાં જો આ વાડાનો ભીંડો ને આ વાડાની દૂધી. વાડાની દૂધી. પણ બાબુ આ ભીંડો છે ને આપણે અહીંયા આવડો મોટો હોય ને તો ગઈટો સમજીને કોઈ લઈ નહીં. પણ પાયલ કાલી જ કહેતી હતી હું ગામમાંથી મમ્મી ભીંડો લઈ આવી, એમાંથી અડધો જ ભીંડો ગૌઢો નીકળ્યો. હા, ગૌઢો ની. બધો ભીંડો તાજો એકદમ જો. અને તો કેવડી મોટી સિંગુ છે ને, આને ધોઈને મૂકવો પડશે ને બાબુ? કાલ સવારે ધોઈ નાખી. આજે શાક લઈને આવી ને રાજુલાથી બધું લાવી, અને તને નહોતું કીધું તારી હાટુ એક જોડી કપડા લાવી. શું વાત કરો છો? ગિફ્ટ લાવ્યા એમ? જો આ ટી-શર્ટ. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત છે. શું તો આ ટી-શર્ટ? ટી-શર્ટ ને બીજું પેન્ટ છે કે? અને આ આવડું તું આવું પહેરસ તને બહુ ગમે તે આ લીધું. ટ્રેક પેન્ટ છે. વાહ ભાઈ વાહ. આ સેમ કલર છે બાબુ મારી પાસે. ઈ થોડો ડાર્ક છે ને આ લાઈટ છે. આ લાઈટ ડાર્ક. બહુ મસ્ત છે. શું મસ્ત છે. જો ગિફ્ટ લાવ્યા. મેં કીધું બાબુ ક્યાંક બાર ગામ જાય એટલે મારી હાટુ કાક ને કાક તો લાવે જ.
એમ નામ તો આવે જ નહીં બાપુ. હા તો જો આ તારી હાટુ કપડા લે. ઓલે વખતે રાજુ લઈ ગયા હતા તો દેવકી ગાલોલ ના પેંડા. પેંડા હા, લાવ્યા દેવકી ગાલોના. હતા. તે ઓલા વિશાલ ના માપનો શર્ટ હતો તો પછી ગામમાં અમે ગયા હતા તે એની હાટુ લેતા આવ્યા હતા પાયલ દીદીની. તો મેં કીધું આજે આ વખતે હર્ષભાઈ અને દેવુભાઈ ને તો ઓલા ફોર્મલ જ પહેરવાના હોય. ઓફિસમાં ફોર્મલ જ હોય. હા, એટલે ઈ એને આપણે લીધેલા ગમે નહીં. તો મામી ને એને કેમ છે? મજા નથી? મામી ને હજી બરોબર તાકાત નથી. તાકાત નથી એમ? 3-4 બાટલા ચડાવ્યા. 3-4 બાટલા ચડાવ્યા છે. તો હવે શું કીધું ડોક્ટરે? એમાં શું છે કે એને હજી તો જો ઓપરેશન કરાયું ના ડિલિવરી છે હા, તો delivery. એમાં અને આ ગરમી બહુ પડવા મળી હા. અને ઈ એસી ચાલુ કરે છે તેને માફક નથી આવતું. હા, એસી માફક નો એને આવે. હમકનું ઉલેસ વાલેસ થાય છે. હા તો આ તાપમાન ની હિસાબે એને વધારે ગરમી થાય છે. હા, પણ બાપુ આપણે તાપમાન બહુ છે. હા, એ બાપુજીને એના સાઈડ ઉપર જવાનું હોય ને એ તો મને કહેતા હતા કે બહુ તાપમાન હોય છે. બહુ છે તો 44 ડિગ્રી પોગી જાય છે. આ વખતે તો બહુ તડકો પડવાનો છે ઉનાળામાં. વધારે ઘણા મામા કહેતા હતા પડવાના હતા. ઘણા મામા કે મેં રાત પાળી ચાલુ કરી દઈશ મારે હા ઈ કે સવારથી બપોર સુધી કામે નહીં જવાનું હા અને પછી કે મારે 5 વાગ્યા થી રાતે 12 વાગ્યા સુધી કામ હા, પણ આપણે કચ્છમાં ને ત્યાં છે ને બાબુ, તો મિત્રો છે ને કચ્છમાં ને ઈ બાજુ એવું છે કે સવારે 5 વાગે. હા હો બાબુ. સેન્ટિંગ કામ ને કડિયા કામ સવારે 5 હા. બપોરે 12 પૂરું. હા, ત્યાં બાબુ કચ્છમાં કેવું છે ખબર? સવારે 5 વાગે શરૂ કરે અને દિવસે છે ને 11-12 વાગે પૂરું. હા 7-8 કલાક કામ થઈ જાય હા. અને તડકોય ન લાગે. ત્યાં ઘણા મામા જો હમણાં એમ કરવાના છે. આ તડકા હા. પડે ને હા તે ઈ કે 6 વાગે ચાલુ કરવાનું અને 12-1 વાગે પૂરું. હા, ઈ સારું, પણ આ તડકા બહુ પડે છે અને આમાં માંદા પડી જાય. અને લૂ ઘરી જાય હા તો માથામાં તે અત્યારે જો મામી ની તે અત્યારે બેહી ગયા છે અમદાવાદ થી. હા હા, એ અમદાવાદ ગયા તે હતા. બધું ઘરે કામકાજ કરીને આવી હા અને હવારે ત્યાં તો આવી જાય મામી. ઠીક. ને શું કરે બાકી ટિંડોળ પાર્ટી બધી? અરે ટિંડોર પાડતી મજા કરે. ઓલા ઝીણી બેન જ બહુ રોઈ રોઈ ઘરે છે હજી. હા કાલે હા 22 દિવસના થાય હા પણ હારી બહુ રોવે છે. હા, ઈ પણ નાના છે ને. આપણે અહીંયા ઉપર ઓલી હા ઈ હાવ શાંત ઢીંગલી છે ઈ નથી રોતી. અને આ રોવે તો તમારે ત્રીજે ઘેર સંભળાય. હા, ત્રીજે ઘરે. ઈ મામા મને કહેતા હતા ને ઈ કે બહુ રોવે છે હર્ષ. તો મેં કીધું હવે બધાય કોક રોતા હોય કોક નો રોતા હોય. આપણે ઉપર છે. મેં કીધું અમારે ઉપર ભાડે રહી ને. એની જરીએ હા, ઈ જરી કઈ રોતી નથી. એને 6ઠી માં ઓલા નથી કેતા 6ઠી માં સાચું નથી રોતી. રોય. 6ઠી માં હાથી નો રહી. એવું છે બધું. તો ચાલો મિત્રો, આપણે વ્લોગ નો અહીંયા જ એન્ડ કરીશું. તમને વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી કોમેન્ટ કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ આપણા વિડીયોને શેર કરો. અને બધા જ આપણી કોમેન્ટમાં આજના વ્લોગમાં જય શ્રી રામ ને જય માતાજી કોમેન્ટ કરી દીધો. ચાલો બાય.